નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણાં બજારના સાધનો વિશે સમજવાનું છે. આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે નાણાં બજાર એટલે શું, તો કે નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે, જેમાં ટૂંકા ગાળા માટેના સાધનોનો વેપાર થતો હોય છે. એટલે કે ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે અને નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. નાણાં બજારને મુખ્ય બે ભાગમાં એને વિભાજિત કર્યું હતું, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. અને ટૂંકા ગાળાની મિલકત એટલે કે જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે, એવા નાણાં બજારના સાધનો કયા કયા છે, તો કે નાણાં બજારના સાધનોમાં આપણે આજે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ કે નોટિસ મની, 5 સાધનો આપણે બતાવ્યા. તમને પરીક્ષામાં પૂછાય, ખાલી નામ પણ પૂછાય કે નાણાં બજારના સાધનોના નામ લખો અથવા નાણાં બજારના કયા કયા સાધનો છે, તો ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ કે નોટિસ મની. હવે આપણે જોઈએ નાણાં બજારના સાધનોમાં, તો કે નાણાં બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. સલામત અને બિન સલામત બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. શું કીધું, તો કે નાણાં બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે અને એમાં સલામત અને બિન સલામત બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. નાણાં બજારના મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે, તો કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ કે નોટિસ મની. તમારે પરીક્ષામાં આ બધા પ્રકારોમાં સાધનોમાંથી કોઈ પણ એક પણ પૂછાય, જેમ કે ટ્રેઝરી બિલ વિશે સમજાવો અથવા કોમર્શિયલ પેપર વિશે ટૂંક નોંધ લખો, થાપણનું પ્રમાણપત્ર સમજાવો, કોમર્શિયલ બિલ એટલે શું, કોલ કે નોટિસ મની એટલે શું. તમને આમાંથી કોઈ પણ અલગ અલગ ડિવાઈડ કરીને પણ પ્રશ્ન પૂછાઈ શકે. એમાં પહેલું આપણે જોઈએ ટ્રેઝરી બિલ. તો કે ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે. ટ્રેઝરી બિલ એ કેવું છે, તો કે ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે, જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. ટ્રેઝરી બિલ કોણ બહાર પાડે છે, એવો પ્રશ્ન પણ તમને પૂછાય, તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટ્રેઝરી બિલ બહાર પાડે છે. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્વનું ઘટક છે. શું કીધું, આખા વિશ્વમાં આપણે જોઈએ તો ટ્રેઝરી બિલ એ નાણાં બજાર માટેનું ટૂંકા ગાળા માટેનું અગત્યનું મહત્વનું એક ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. ટ્રેઝરી બિલની મદદથી ટૂંકા ગાળા માટે સરકાર નાણાં ઉછીના મેળવતી હોય છે. ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. એટલે શું કીધું, ટ્રેઝરી બિલ તમારે ક્યારે પાકે, તો એની કે પરિપક્વતાના તારીખ શું હોય, તો કે 91 દિવસ. જે દિવસે તમે ટ્રેઝરી બિલ લીધા હોય અહીંયાથી 91 દિવસમાં એ પાકી જતા, એ પરિપક્વ થઈ જાય, અથવા 182 દિવસ કે 364 દિવસ સુધીમાં એ શું કરે છે, રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. એનું તમે રોકડમાં રૂપાંતર કરી શકો છો. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે. અંડરલાઇન કરજો, ટ્રેઝરી બિલ કેવા છે, તો કે શૂન્ય કૂપન બોન્ડ છે. કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી. ટ્રેઝરી બિલ ઉપર વ્યાજ ચૂકવાતું નથી, વટાવથી બહાર પાડવામાં આવે છે. એટલે શું કરે, ટ્રેઝરી બિલ વટાવથી બહાર પાડવામાં આવે, એના ઉપર વ્યાજ ગણવામાં આવતું નથી અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. અંડરલાઇન કરજો ખાસ અગત્યનું, કે ટ્રેઝરી બિલ વટાવથી બહાર પાડવામાં આવે છે અને એ મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. ટ્રેઝરી બિલ વટાવથી, ધારો કે એકની 25,000 કિંમત હોય તો ટ્રેઝરી બિલ ઉપર વટાવ આપણે ગણવાનું કીધું હોય, ધારો કે વટાવો એને કેટલો ગણ્યો, તો કે 10% વટાવે બહાર પાડ્યા છે, તો 25,000ના 10% કેટલા થાય, 2500. તો 25,000માંથી 2500 બાદ કરીએ એટલે કેટલા આવે, તો કે 23,000, 22,500. તો એ 22,500 એ બહાર પાડવામાં આવતા હોય અને એની પાકતી તારીખ થાય ને ત્યારે તમને મૂળ કિંમત કેટલી હતી, તો કે 25,000. તો તમને 25,000 પરત કરવામાં 25,000 ચૂકવવામાં આવે. તો આ બંને વચ્ચેનો જે તફાવત છે એ રોકાણકારો માટે શું હોય, વળતર હોય છે, કારણ કે વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે.
એટલે કે દાખલા તરીકે આપણે જોઈએ ₹25,000 ટ્રેઝરી બિલ 23,500 બહાર પાડવામાં આવે. 25,000ની એની મૂળ કિંમત છે, પણ કેટલા વે બહાર પડ્યા? 23,500. એમાં ₹1,500 એને શું ગણ્યો? વટાવ ગણ્યો. ₹1,500 વટાવે એને બહાર પાડવામાં આવ્યા. અને પાકતી મુદતે રોકાણકારને મૂળ કિંમત ₹25,000 ચૂકવવામાં આવે તો એટલે શું કીધું? અને પાકતી તારીખ થાય ત્યારે રોકાણકારોને જેને રોકાણ કર્યું છે ટ્રેઝરી બિલમાં એને તો પૂરતા નાણાં જ ચૂકવાય, મૂળ કિંમત જ. એટલે કે કેટલી હતી મૂળ કિંમત એની? 25,000. તો કે 25,000 એને ચૂકવવામાં આવે છે. એટલે વટાવ વે બહાર પાડ્યા છે તો એ વટાવ અને મૂળ કિંમત, વટાવ પછીની જે કિંમત છે અને મૂળ કિંમત જે છે એમાંથી એ બંને વચ્ચેનો જે તફાવત છે એ તફાવત રોકાણકારો માટે વળતર કહેવાય છે. કારણ કે એને ઓછી કિંમતે આપ્યા હતા, એમાં વટાવ બહાર બાદ કરીને કિંમત એને ચૂકવી હતી, અને જ્યારે એને પરત આવે છે ત્યારે એ મૂળ કિંમતે પરત આવતા હોય છે. એટલે એ એનું વળતર ગણાય છે. ટ્રેઝરી બિલ ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટ્રેઝરી બિલને બીજા ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી બીજું છે કોમર્શિયલ પેપર. આપણે પહેલું જોયું ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ ધરાવે છે. ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 364 દિવસમાં એ તરલતાનો ગુણ ધરાવે છે. અને રોકાણકારોએ એને ટ્રેઝરી બિલ હંમેશા વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. ટ્રેઝરી બિલને ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી બીજું છે કોમર્શિયલ પેપર. તો કે વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે. સૌ પ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. કોમર્શિયલ પેપર બિનસલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. એટલે એને શું કીધું? કોમર્શિયલ પેપર એ વિશ્વ સ્તરે ઓલ ઓવર વિશ્વમાં 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે. સૌ પ્રથમ કોને બહાર પાડ્યા? તો કે જાન્યુઆરી 1990માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. અંડરલાઇન કરજો, જાન્યુઆરી 1990માં કોને બહાર પાડ્યા હતા? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. અને કોમર્શિયલ પેપર બિનસલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. કોમર્શિયલ પેપર એ સલામત રોકાણ નથી, પણ એ કેવું છે? બિનસલામત રોકાણ, અને એ ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે. જેના ટૂંકા ગાળા માટે ભંડોળ મેળવવું હોય એના માટે એ કોમર્શિયલ પેપર બહાર પાડતા હોય છે. ઊંચી શાકપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે. કારણ કે એની શાકપાત્રતા આ કોમર્શિયલ પેપર કોણ બહાર પાડી શકે? તો કે એની શાકપાત્રતા ઊંચી હોય એવી જ કોઈ કોર્પોરેટ સંસ્થાઓ એને બહાર પાડી, અને નાણાકીય સ્થિતિ મજબૂત હોય એ જ કોમર્શિયલ પેપર બહાર પાડે છે. હસ્તાંતરણીય સાધન છે, તેથી ફેરબદલીને પાત્ર છે. એ હસ્તાંતરણીય એટલે કે એની વેચણી બીજાને એ વેચી શકાય છે. કોમર્શિયલ પેપરને પેપર દ્વારા જ પણ એની વેચણી થઈ શકે છે. તેથી ફેરબદલીને પાત્ર છે, એની ફેરબદલી થઈ શકે છે. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદ્દત માટે બહાર પાડી શકે છે. શું કીધું? તો કે કંપનીએ નાણાકીય સંસ્થા ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદ્દત માટે કોમર્શિયલ પેપર બહાર પાડી શકે છે. એટલે સમયગાળો આપ્યો છે કે કંપનીઓ અથવા નાણાકીય સંસ્થાઓ કેટલા સમયમાં બહાર પાડી શકે? તો કે ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદ્દત માટે એ બહાર પાડવામાં આવે છે. કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. એટલે કોમર્શિયલ પેપરનું નિયંત્રણ પણ કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આપણે ટ્રેઝરી બિલ આવ્યું તો એનું પણ નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. તે ₹5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. એટલે એમ કે શું કીધું? એના ₹5 લાખના ગુણાંકમાં એ ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવતા હોય, તેના ગુણાંકના વટાવથી બહાર પાડવામાં આવે છે. અને તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખવામાં આવે છે. તમને પૂછાય કોમર્શિયલ પેપરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે ઓળખવામાં આવે છે. પછી ત્રીજું આવે છે થાપણનું પ્રમાણપત્ર.
તો કે થાપણનું પ્રમાણપત્ર પણ કેવું છે? બિન સલામત છે. એ સલામત નથી. થાપણનું પ્રમાણપત્ર પણ બિન સલામત હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન છે. થાપણના પ્રમાણપત્રને પણ બિન સલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળા માટેનું નાણાં મેળવવા માટેનું સાધન ગણવામાં આવે છે. એમાં પણ ટૂંકા ગાળા માટે મૂડી મેળવી શકાય છે. શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. થાપણનું પ્રમાણપત્ર કોણ બહાર પાડી શકે? તો કે જે શિડ્યુલ થયેલી બેંક હોય એ બેંક, એટલે કે શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ એને બહાર પાડી શકે છે. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે. તો કે આપણે બેંકમાં કેમ બાંધી મુદતનું થાપણ, ફિક્સ ડિપોઝિટ થાપણની રસીદ હોય, એનાથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ જ છે. થાપણનું પ્રમાણપત્ર પણ હસ્તાંતરણીય અને વેચી શકાય છે. થાપણનું પ્રમાણપત્ર પણ બીજાને વેચવું હોય તો એને વેચી શકાય છે. એ પ્રમાણપત્રના આધારે જ એની વેચણી થઈ શકે છે. જ્યારે બાંધી મુદતના થાપણની રસીદ હસ્તાંતરણીય નથી. બાંધી મુદતના થાપણમાં જે રકમ હોય એ રસીદને આપણે બીજાને વેચી શકીએ નહીં. એ હસ્તાંતરણીય હોતી નથી અને એને વેચી પણ શકાતી નથી. શિડ્યુલ વેપારી બેન્કોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. શું કીધું? શિડ્યુલ બેન્કો પણ એમની જરૂરિયાત અનુસાર અમુક શરતોને ધ્યાનમાં રાખી અને બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. શરતોને આધીન એ બહાર પાડી શકે છે. થાપણના પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ. થાપણના પ્રમાણપત્રની કિંમત કેવી હોવી જોઈએ? ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ. તમને એમ પણ પૂછાય, થાપણનું પ્રમાણપત્ર એ બિન સલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવા માટેનું સાધન છે. અને શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ થાપણનું પ્રમાણપત્ર બહાર પાડી શકે છે. બીજું તો કે એની જરૂરિયાત અનુસાર, શિડ્યુલ વેપારી બેન્કો એની જરૂરિયાત અનુસાર અમુક કેટલીક શરતોને આધીન રહી અને બહાર પાડવાની એને સ્વતંત્રતા છે. થાપણના પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ.